કચેરીના દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં જય જવાન જય કિસાનના નારા સાથે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે પહોંચી રહ્યા છે અને આ જે ક્રાઉડ છે, આ ખેડૂતોનું જે ટોળું છે એ એટલા માટે નથી, આજુબાજુના અનેક ગામડાઓના ખેડૂતો છે, જેતપર સહિતના ગામડાઓના, અને આ ખેડૂતો પોતાની માંગ સાથે અહીંયા પહોંચી રહ્યા છે. હાથમાં તિરંગો અને ખેડૂતોને ખભે ઉપાડીને લઈ જતા આ ખેડૂતો છે જય જવાન જય કિસાનના નારા સાથે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે. ભારે આ બાજુના જરા દ્રશ્યો બતાવીશ, હું મારા કેમેરામેનને વિનંતી કરીશ કે આ બાજુના દ્રશ્યો બતાવે. કલેક્ટર કચેરીની અંદર પહોંચવાની કોશિશ થઈ રહી છે, આવેદનપત્ર આપવા માટે જશે. કેટલા લોકોને મંજૂરી આપવામાં આવે છે. મોટી સંખ્યામાં 70 થી વધારે ટ્રેક્ટરો સાથે અહીંયા આ ખેડૂતોની રેલી અહીંયા પહોંચી છે. કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ઉભા છે અને અહીંયા જય જવાન જય કિસાનના નારા લાગી રહ્યા છે અને અહીંયા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ઉભા છે કે જ્યાં સેંકડોની સંખ્યામાં ખેડૂતો છે અને એક જ માંગ સાથે આવી ગરમી વચ્ચે પણ અહીંયા પહોંચ્યા છે. એમની માંગ ક્લિયર છે, પરિપત્ર નહીં ખેડૂતોને પોતાના ખેતરમાં જમીનમાં વીજપુલ જે નાખવામાં આવી રહ્યા છે એનું વળતર મળે. જે કાયદા મુજબ કલેક્ટરે હુકમ કર્યો એ કાયદા મુજબ વળતર જોઈ, ગુજરાત ઉર્જા વિભાગના પરિપત્ર પ્રમાણે નહીં. પરિપત્ર થી કાયદો ચડી જતો નથી. પરિપત્ર મહત્વનો નથી, કાયદો મહત્વનો છે. આપણે કાયદામાં રહી કાયદા મુજબ લડાઈ કરવાની છે અને આપણી લડાઈ શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે લડવાની છે. કોઈ પણ પ્રકારનો કાકરીચારો કે ઉગ્ર આંદોલન ન થવું જોઈએ. બરોબર? બસ શાંતિ રાખ ભાઈ, તું તો ખેડૂતો પોતાની માંગ સાથે અહીંયા પહોંચ્યા છે. ખેડૂતો આગેવાનો જે છે એ અહીંના જે ખેડૂતો છે એમને સમજાવી રહ્યા છે કે કોઈ પણ જાતની ઉગ્ર આંદોલન ના થવું જોઈએ. પોલીસ